નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। અત્યારના સૌથી મોટા સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું હોસ્પિટલમાં તોડફોડના 12 આરોપીઓની ધરપકડ। કોલકાતા રેપ મર્ડર કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ આરજી કાર હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને 5 લોકોને સમન્સ પાઠવ્યા હતા। કોલકાતામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની સ્પેશિયલ ક્રાઇમ ટીમે તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના સંબંધમાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું। બુધવારે હોસ્પિટલ પર થયેલા હુમલાના કેસમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલની ઘાતક આગાહી, બધું તણાઈ જશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી મોટી આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે, તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। અરબી સમુદ્રમાં આ સિસ્ટમની અસર જોવા મળશે। સામાન્ય રીતે સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે। આ સિસ્ટમ 17 ઓગસ્ટની આસપાસ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં આવશે। વરસાદથી સિસ્ટમથી તેની અસર ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં જોવા મળનારી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ₹1,63,100ના મુદ્દામાલ સાથે 7 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ડીસા તાલુકાના માલગઢ ગામે જુગાર રમવા એકત્ર થયેલા સ્થળ પર બનાસકાંઠા એલસીબી પોલીસે રેડ કરીને જુગાર રમતા 7 શખ્સોને પકડી પાડ્યા છે। ખાનગી બાતમીના આધારે ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ વૈષ્ણવદેવી કોલ્ડ સ્ટોરેજની પાછળના ભાગે ઓચિંતી રેડ કરીને પોલીસે જુગાર રમતા 7 શખ્સોને રંગે હાથે ઝડપી પાડીને તેમની પાસેથી જુગારની રોકડ રકમ, મોબાઈલ, બાઇક સહિત કુલ મળી ₹1,63,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોસ માટે કપડાં પસંદ કરવાના પગાર છે ₹1.5 કરોડ। બ્રિટનના કરોડપતિ બેરી ડવિટે જાહેરાત કરી છે કે તેમને એક માણસની જરૂર છે। તેની લક્ઝરી લાઇફસ્ટાઇલને મેનેજ કરવા માટે તેને પર્સનલ આસિસ્ટન્ટની જરૂર છે। તેનું કામ દરરોજ તેમના કપડાં પસંદ કરવાનું અને કપડાંનો કબાટ મેનેજ કરવાનું છે। પ્રવાસ દરમિયાન પણ સાથે જવું પડશે। અઠવાડિયામાં 2 દિવસ રજા રહેશે। સોમથી શુક્રવાર 10 કલાક કામ કરવાનું। દર અઠવાડિયે 30 થી 40 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મીઠાઈ ના આપતા વિદ્યાર્થીઓએ શિક્ષકોને માર્યા। બિહારમાં બક્સરમાં સ્વતંત્રતા દિવસના અવસર પર એક સરકારી શાળાના વિદ્યાર્થીઓ મીઠાઈ ન મળવાને કારણે એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે શિક્ષકોને દોડાવીને માર્યો। આ ઘટના મુરાર પોલીસ સ્ટેશન વિસ્તારની એક હાઈસ્કૂલમાં બની છે। સ્કૂલ દ્વારા જ્યારે કેમ્પસની અંદર વિદ્યાર્થીઓને રસગુલ્લા અપાતા હતા, ત્યારે કેમ્પસની બહાર ઊભેલા કેટલાક વિદ્યાર્થીઓએ મીઠાઈ માગી હતી, જેની ના પાડતા વિવાદ થયો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા 17 ઓગસ્ટે દેશવ્યાપી હડતાલનું એલાન। કોલકાતામાં 31 વર્ષીય ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બાદ દેશભરના મેડિકલ સ્ટાફ ગુસ્સામાં છે। બુધવારે રાત્રે આરજી કાર હોસ્પિટલમાં તોડફોડ બાદ ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો હજુ હવે ગંભીર બન્યો છે, જેનાથી નારાજ ડોક્ટરોએ ફરી એકવાર હડતાલનું આયોજન કર્યું છે। ગુરુવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 17 ઓગસ્ટના રોજ દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે તીવ્ર ભૂકંપના સમાચાર। તાઇવાનની રાજધાની તાઇપેઈમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 6.3ની માપવામાં આવી છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ 9.7 કિલોમીટરની ઊંડાઈએ હતું। જોરદાર ભૂકંપના કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું છે, જોકે હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી। આ પહેલાં ગુરુવારે મોડી રાત્રે તાઇવાનના પૂર્વોત્તર કિનારે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિમિનલ બાબાઓનું લિસ્ટ લાંબુ છે। ભારતમાં ક્રિમિનલ બાબાઓનું લિસ્ટ લાંબુ જોવા મળ્યું છે। મોટાભાગના બાબાઓ જુદા જુદા કેસમાં જેલમાં છે, તો કેટલાક દેશ છોડીને ફરાર થઈ ગયા છે। આ પ્રકારના બાબાઓના લિસ્ટમાં આસારામ અને રામ રહીમ ઉપરાંત આસારામનો પુત્ર નારાયણ સાંઈ, હરિયાણા અન્ય એક બાબા રામપાલ, દિલ્હીના વિરેન્દ્ર દેવ દીક્ષિત તેમજ દક્ષિણ ભારતના બાબાઓનો પણ સમાવેશ થાય છે, જેમને અલગ અલગ કેસમાં સજા થઈ ચૂકી છે અથવા તો તે ફરાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની વધુ એક સિદ્ધિ, ઐતિહાસિક ક્ષણ।
ઇસરોએ ગઈકાલે સવારે 9:17 શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી SSLV-D3 રોકેટ લોન્ચ કર્યું હતું. આ રોકેટ દ્વારા દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરાયો છે, જે ઘણો વિશેષ છે. આ સાથે એક નાનો ઉપગ્રહ SRO ડેમોસેટ પણ લોન્ચ થયો હતો. આ બંને ઉપગ્રહો પૃથ્વીથી 475 કિલોમીટરની ઊંચાઈએ ગોળાકાર ભ્રમણ કક્ષામાં ફરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથના માર્ગ ઉપર કાટમાળ નીચે દટાયેલા 3 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. કેદારનાથ યાત્રાના માર્ગ પર લીચોલીમાં કાટમાળ નીચે દટાયેલા 3 મૃતદેહ મળી આવ્યા છે. 31 જુલાઈના રોજ વાદળ ફાટવાની ઘટનાને કારણે ત્રણેયના મોત થયા હોવાની આશંકા છે. જેની માહિતી મળતા જ SDRFની ટીમે ઘટના સ્થળે પહોંચીને ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ગુરુવારે SDRFને કેટલાક મજૂરો દ્વારા જાણ કરવામાં આવી હતી કે કાટમાળ નીચે દટાયેલા કેટલાકના મૃતદેહ દેખાઈ રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વીડનમાં મંકી પોક્સનો પ્રથમ કેસ સામે આવ્યો છે. સ્વીડને મંકી પોક્સના તેના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે, જે આફ્રિકાની બહાર જોવા મળેલો પ્રથમ કેસ પણ છે. માત્ર એક દિવસ પહેલાં WHOએ 2 વર્ષમાં બીજી વખત આ રોગને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી માટે જાહેર કર્યો હતો. કોંગોમાં વધુ એક ગંભીર પ્રકારનો રોગ આસપાસના દેશોમાં ફેલાઈ ગયા બાદ WHOએ તેને આરોગ્ય કટોકટી જાહેર કરી છે. બપોર પછી પુષ્ટિ થઈ હતી કે સ્વીડનમાં પણ ક્લેડ 1 નામના મંકી પોક્સના વધુ ગંભીર પ્રકારનો કેસ સામે આવી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના વિદ્યાર્થી ડોક્ટરો હડતાલ પર. કોલકાતા દુષ્કર્મ અને હત્યાના કેસને લઈને રાજ્યમાં વિવિધ જિલ્લામાં ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. દરમિયાન અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં OPD અને વોર્ડ સેવા બંધ હતી. જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. તેઓ ઇમરજન્સી સેવામાં જ કામ કરશે. અમદાવાદ સિવિલમાં 750 વિદ્યાર્થી ડોક્ટરો હડતાલ કરી રહ્યા છે. ડોક્ટરે સૂત્રોચ્ચાર કર્યા છે કે ડોક્ટરે આરોપીને ઝડપથી સજા મળે તેવી માંગ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.